ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લોકડાઉનના સમયગાળામાં સર્વે મિત્રો ઘેર કામ કરતા જ હશો એવું માનીને આગળ ચાલીએ છીએ. હવે ગઈકાલના લેક્ચરમાં આપણે ભણાયું એ પ્રમાણે વિદ્યુત ડાયપોલ બે સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુત ભારો એકબીજાથી પરિમિત એટલે કે માપી શકાય તેવા 2a જેટલા અંતરે આવેલા હોય તો તેનાથી બનતી રચના અથવા તંત્ર એને વિદ્યુત ડાયપોલ કહે છે. આ વિદ્યુત ડાયપોલના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર બે રીતે શોધી શકાય. વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અને વિષુવરેખીય સમતલ અથવા વિષુવરેખા પરના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર. હવે વિષુવરેખા પરના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર માટેની વાત કરવી છે તો બીજા નંબરના પ્રશ્નની શરૂઆત કરીએ છીએ. ગઈકાલ જેટલો જ અગત્યનો પ્રશ્ન આ પણ છે, એટલા માટે આમાં પણ ખૂબ ધ્યાન આપજો. આ એક અગત્યની વાત છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્લસ વિદ્યુતભાર અને માઇનસ એટલે સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ અથવા તો વિજાતીય વિદ્યુતભારો વચ્ચેનું અંતર પરિમિત વિદ્યુત ડાયપોલ તૈયાર થઈ ગઈ. યાદ કરો, ગઈકાલે આ ડાયપોલ પર આ રીતે આપણે અક્ષ દોરી હતી, એની વાત કાલે પૂરી થઈ. આજે અક્ષની જગ્યાએ વિષુવરેખાની વાત કરવાની છે. તો વિદ્યુત ડાયપોલના કેન્દ્રમાંથી ડાયપોલને લંબ પસાર થતી રેખા એને વિષુવરેખા તરીકે ઓળખી શકાય. એટલે આ જે તૈયાર થઈ એ વિષુવરેખા થશે. હવે ડાયપોલની વિષુવરેખા પર ડાયપોલના કેન્દ્રથી r અંતરે આવેલું P બિંદુ, r અંતરે ધારો કે P બિંદુ, r અંતરે આવેલા P બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. કાલે શીખવાડ્યું એ પ્રમાણે ડાયપોલ મોમેન્ટની દિશા એ ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફની હશે. આ સદિશ P છે એટલે મોમેન્ટની દિશા દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ભણી ગયા એ પ્રમાણે યાદ રાખજો કે ભાઈ ધન વિદ્યુત ભારનું ક્ષેત્ર એ કેન્દ્રથી અથવા ધન વિદ્યુત ભારથી દૂર તરફની દિશામાં હોય. તો માની લો કે અહીંયાથી લાઈન દોરવાની આપણે શરૂઆત કરીએ. તો ધારો કે અહીંથી લાઈન દોરીએ છીએ તો P બિંદુ પાસે જે ક્ષેત્ર મળશે એ આવી કોઈક દિશામાં મળશે. એટલા માટે આ ક્ષેત્ર જે તૈયાર થયું એ E પ્લસ Q તરીકે ઓળખીશું. એટલે ધન વિદ્યુત ભારના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. હવે એ જ પ્રમાણે આ ઋણ વિદ્યુત ભાર, તો ઋણ વિદ્યુત ભારના કારણે ક્ષેત્ર એના તરફ એટલે કે આ દિશામાં આવશે. આ ધન અને ઋણ એ બંનેના કારણે વિદ્યુત ક્ષેત્ર નક્કી કરી દીધું. હવે કેન્દ્રથી આટલું અંતર એ લાસ્ટ ટાઈમ શીખવાડ્યું એ પ્રમાણે એ જેટલું થશે, આ અંતર પણ એ જેટલું જ થશે. પાયથાગોરસના નિયમ પ્રમાણે આ કાટકોણ ત્રિકોણ તૈયાર થાય એમાં આટલું a, આટલું r, તો આટલું મૂલ્ય જો આપણે શોધવું હોય તો સ્ક્વેર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર થશે. એ જ પ્રમાણે અહીંયા પણ સ્ક્વેર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર થશે. હવે વિદ્યાર્થી મિત્રો સમજજો, વિદ્યુત ક્ષેત્ર E પ્લસ અને ઋણ વિદ્યુત ભારના કારણે રચાતું વિદ્યુત ક્ષેત્ર E પ્લસ Q વાળી વાત અને માઇનસ Q વાળી વાત, આ બંને સમજવાનું.
જો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરી અને આવો સબાચ પૂરો કરો તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આવી કોઈક દિશામાં મેળવી શકાય કે જે આ બંને વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો દર્શાવશે. હવે આકૃતિમાં જો સમજ પડી હોય તો અલગ અલગ વિદ્યુત ભારના કારણે રચાતા ક્ષેત્રો એ લખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે સમજો ખાસ. સૌથી પહેલા મુદ્દાની અંદર પ્લસ વિદ્યુત ભાર એટલે પ્લસ ક્યુ એના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, ધન વિદ્યુત ભારના કારણે રચાતું વિદ્યુત ક્ષેત્ર લખીએ છીએ સદિશ ઈ પ્લસ ક્યુ. હવે અહીંયા આપણે મૂલ્ય સ્વરૂપે વાત કરીશું એટલે આને મોડ કરી દઈએ તો ચાલે, ને માનાંક ના કરો તો સદિશ વગર લખવાનું. ઇઝ ઇક્વલ ટુ કે એની જગ્યાએ 1/4πε0 ધન વિદ્યુત ભારના કારણે એટલા માટે પ્લસ ક્યુ અને છેદમાં થશે આર સ્ક્વેર, તો સ્ક્વેર રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર અને એનો વર્ગ તો ખરો જ. સૂત્ર યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્રના આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ ઈ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર. આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે કામ કરીએ છીએ. ધ્યાન રાખજો કે ક્યુ બાય આર સ્ક્વેર સૂત્રના ઉપયોગથી ચાલીએ છીએ. માટે ઈ પ્લસ ક્યુ મૂલ્યની વાત છે ક્યુ અપોન 4πε0 ઇન્ટુ વર્ગમૂળ દૂર કરી દો તો 1/a² પ્લસ આર સ્ક્વેર. ઇક્વેશન નંબર 1 તૈયાર થઈ ગયું. હવે ઋણ વિદ્યુત ભાર એટલે માઇનસ ક્યુ ના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર માઇનસ ક્યુ, આને પણ માનાંક સ્વરૂપે દર્શાવીએ. કેની જગ્યાએ 1/4πε0 માઇનસ ક્યુ સ્ક્વેર રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર એનો વર્ગ. હવે મોડ છે તો માઇનસ લખવાનો કોઈ મતલબ નહીં રહે, એટલે ક્યુ અપોન 4πε0 ઇન્ટુ 1/a² પ્લસ આર સ્ક્વેર. આ સદિશ ઈ માઇનસ ક્યુના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર થયું. સમીકરણ નંબર 2. હવે વિદ્યાર્થી મિત્રો, બે સમીકરણો ધ્યાનથી જુઓ તો સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી આપણે એવું કહી શકીએ કે ભાઈ બંનેના મૂલ્યો એ સમાન છે. એટલે કે ઈ પ્લસ ક્યુ તથા માઇનસ ક્યુ, પ્લસ વિદ્યુત ભારના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર અને ઋણ વિદ્યુત ભારના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર એ સમાન છે. અગત્યની વાત ધ્યાન રાખવાની. મિત્રો, હવે આકૃતિમાં બરાબર ધ્યાન રાખો તો આ ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં મળે છે. યાદ કરો 11મું ધોરણ. તો આ જે સદિશ દેખાય એની માટેના બે ઘટકો દોરવા પડશે. તો એક ઘટક આ દિશામાં થશે, બીજો ઘટક આ દિશામાં થશે. અક્ષ સાથે બનતો ખૂણો એટલે આ થીટા છે, તો અહીંયા પણ થીટા જ થશે. 11માં શીખવાડ્યા પ્રમાણે જ્યાં થીટા બનશે કોસ થશે, બાકી થશે સાઈન. તો આ જે ઘટક તૈયાર થયો એ થશે ઈ પ્લસ ક્યુ કોસ થીટા. અહીંયા બનશે ઈ માઇનસ ક્યુ કોસ થીટા. અરે સોરી,
સાઇન થીટા. એક કોસ થયો, બીજો તૈયાર થઈ ગયો સાઇન. એ જ પ્રમાણે આ જે સદિશ છે ઋણ વિદ્યુતભાર તરફનો એ માઇનસ ક્યુ, એના બે ઘટકો વિચારો. તો એક ઘટક આ દિશામાં થશે અને બીજો ઘટક આ દિશામાં થશે. હવે આ દિશામાંનો ઘટક તો એ માઇનસ ક્યુ કોસ થીટા અને અહીંયા થશે, આ બાજુ લખું છું, એ માઇનસ ક્યુ સાઇન થીટા. વિદ્યાર્થી મિત્રો ખૂબ ધ્યાન રાખો. તો પ્લસ ક્યુ સાઇન થીટા અને અહીંયા આગળ માઇનસ ક્યુ, એટલે ધન વિદ્યુતભારનું ક્ષેત્ર સાઇન થીટા, ઋણ વિદ્યુતભારનું ક્ષેત્ર સાઇન થીટા. પરસ્પર લંબ ઘટકો સમાન મૂલ્ય આગળ સાબિત કર્યું અને વિરુદ્ધ દિશા, એટલે આ લંબ ઘટકો એકબીજાની અસર નાબૂદ કરશે. જ્યારે અક્ષની દિશામાંના ઘટકો એક જ દિશામાં આવેલા હોવાથી, એ બંને એક જ દિશામાં હોવાથી બંને ઘટકો એકબીજાનો સરવાળા સ્વરૂપે મેળવી શકાશે. એટલે આ બંને ઘટકો એ ભેગા થશે અને એકબીજાના સરવાળા સ્વરૂપે મેળવી શકાશે. ફરીવાર ધ્યાન રાખજો, લંબ ઘટક ઉર્ધ્વ દિશામાં, લંબ ઘટક અધો દિશામાં, બંનેના મૂલ્યો સરખા, દિશા પરસ્પર વિરુદ્ધ, એટલે એકબીજાની અસર નાબૂદ થશે. આ બંને ઘટકો એક જ દિશામાં છે ને એક જ દિશામાં હોવાથી બંને ઘટકોનો થશે સરવાળો. તો હવે એક જ દિશામાં આવેલા બંને વિદ્યુત ક્ષેત્રના ઘટકોનો સરવાળો કરી અને આપણે આ પરિણામી સદિશ મેળવીશું. ધ્યાન રાખજો. બીજી વાત, બીજી સૌથી અગત્યની વાત ખાસ ધ્યાન રાખવાની, પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં પ્રાપ્ત થાય છે એના કરતાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા વિરુદ્ધ છે. ધ્યાનથી જુઓ, હું બતાવું છું એ પ્રમાણે. આ પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા અને આ ડાયપોલ મોમેન્ટની દિશા બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી આપણા સૂત્રની અંદર પરિણામી મૂલ્ય લખો એની આગળ ઋણ નિશાની લખવી પડશે. કારણ ઋણ નિશાની એ વિરુદ્ધ દિશા સૂચવે છે પરિણામી ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટની. આ મહત્વનું વાક્ય છે, યાદ રાખવાનું. હવે આગળ આકૃતિમાં સમજાવ્યું તે પ્રમાણે ડાયપોલની અક્ષને સમાંતર ઘટકોનો સરવાળો કરીએ તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કે જે બંનેની અસરના કારણે પ્રાપ્ત થશે, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર સદિશ E ઇઝ ઇક્વલ ટુ પ્લસ ક્યુ કોસ થીટા ઇન્ટુ પી કેરેટ, ઘટકોનો સરવાળો છે, વત્તા માઇનસ ક્યુ કોસ થીટા ઇન્ટુ પી કેરેટ. પી કેરેટ એ જે તે દિશામાંનો એકમ સદિશ, એટલે ડાયપોલ મોમેન્ટની દિશામાંનો એકમ સદિશ ગણી શકાય. હવે આગળ ઉપર સમજાવ્યું તે પ્રમાણે ડાયપોલ મોમેન્ટની દિશા અને પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા પરસ્પર વિરુદ્ધ હોવાથી આ ઋણ નિશાની અગત્યની છે, ખાસ ધ્યાન રાખજો. એટલે ઋણ નિશાની એટલા માટે મૂકવી પડે છે. ચલો, માટે સદિશ E ઇઝ ઇક્વલ ટુ માઇનસ E પ્લસ ક્યુ વત્તા E માઇનસ ક્યુ કોસ થીટા અને પી કેરેટ અલગથી લખી દઈએ. બંનેના મૂલ્યો ઓલરેડી શોધીને બેઠા છીએ, મૂકી દઈશું. ક્યુ અપોન 4πε0 1/a² પ્લસ r² પ્લસ ક્યુ અપોન 4πε0 1/a² પ્લસ r². બંનેના મૂલ્યો સમાન જ છે. કોસ થીટા અને પી કેરેટ લખવાનું ભૂલવાનું નહીં. ઇઝ ઇક્વલ ટુ માઇનસ એકની એક વાર તો બે વાર, તો 2q એના છેદમાં 4πε0 a² પ્લસ r² ઇન્ટુ કોસ થીટા અને પી કેરેટ. હવે આગળ આકૃતિમાં જે દર્શાવ્યું છે તે પ્રમાણે યાદ રાખજો, આકૃતિ પરથી કોસ થીટા બરાબર π
પાસેની બાજુ ભાગ્યા કર્ણ. 10મા ધોરણનું સૂત્ર આપણને યાદ હોવું જોઈએ. તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ એટલે એ થશે અને કર્ણ એટલે સ્ક્વેર રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર થશે. ખૂબ ધ્યાનથી સમજજો. cos થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે cos થીટા બરાબર પાસેની બાજુ એ થશે અને વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર કર્ણ થશે. આ કિંમત ઉપર મૂકી દઈએ તો -2q 4 π એપ્સાઇલોન 0 એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર કોસ થીટાની જગ્યાએ એ એના છેદમાં એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર પી કેરેટ તો ખરો જ -2qa 4 π એપ્સાઇલોન 0 એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેરની 1 ઘાત વર્ગમૂળ છે એટલે અડધી ઘાત. આ 1 અને અડધી એટલે 3/2 ઘાત થશે. તો એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેસ ટુ 3/2 ઇન્ટુ પી કેરેટ તો ખરો જ, યાદ રાખજો. આ સૂત્ર અગત્યનું છે માટે ખાસ ધ્યાન રાખજો. હવે ગઈકાલે ભણાયું એ જ પ્રમાણે ગઈકાલની જ શરતનો ઉપયોગ કરીએ કે ધારો કે આર ઇઝ વેરી ગ્રેટર ધેન એ, તો આરની સાપેક્ષે એને અવગણતા. કાલે શીખવાડ્યું એ પ્રમાણે તો ઉપરના સૂત્રમાં આરની સાપેક્ષે એને અવગણતા નથી લખવાનું. સદિશ E બરાબર -2qa 4 π એપ્સાઇલોન 0 સલામત એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર એને અવગણી દો તો આરના વર્ગની 3/2 ઘાત એટલે આ બંને કેન્સલ થશે તો આરનો ઘન ઇન્ટુ પી કેરેટ તો ખરા જ. આગળ ઋણ નિશાની પણ રાખવાની, પી કેરેટ પણ રાખવાના. બંને અગત્યના છે, ખાસ ધ્યાન રાખજો. વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે ભણાયું હતું એ જ પ્રમાણે ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા પરથી 2a ઇન્ટુ ક્યુ ઇઝ ઇક્વલ ટુ પી એને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ તરીકે ઓળખી શકાય. અને જો એ કિંમત આપણે મૂકીશું તો આપણું સૂત્ર તૈયાર થશે. સદિશ એ ઇઝ ઇક્વલ ટુ ઉપર થઈ જશે પી છેદમાં 4 π એપ્સાઇલોન 0 ઇન્ટુ આર ક્યુબ અને પી કેરેટ તો ખરા જ. આ સૂત્રની આગળ ઋણ નિશાની મૂકવાનું ભૂલવાનું નહીં. માઇનસ તો છે જ, એ પણ અગત્યની વાત છે. 1/4 π એપ્સાઇલોન 0ની જગ્યાએ કે લખી દઈએ, જે લાસ્ટ ટાઈમ લખ્યું હતું. તો -kp અપોન આર ક્યુબ ઇન્ટુ પી કેરેટ. મિત્રો ધ્યાન આપજો. હવે ગઈકાલે જે સૂત્ર આપણે સાબિત કર્યું એમાં 2kp અપોન આર ક્યુબ આવતું હતું અને 2kp અપોન આર ક્યુબની આગળ ઋણ નિશાની નહોતી આવતી. આ સૂત્રમાં ઋણ નિશાની આવે ને ઉપર બગડો નથી આવતો, એટલે બંને સૂત્રોની અંદર માઇનોર ફેરફારો છે જે તમારે ધ્યાન રાખવાના છે. ગઈ વખત જેવી જ વાત આમાં પણ કરી શકાય કે આ વિદ્યુત ક્ષેત્ર એ આર ઘનના વ્યસ્ત પ્રમાણમાં એટલે કે E પ્રપોઝનલ ટુ 1/r³. બંને સૂત્રો કમ્પેરેટિવ સમજજો, બહુ જ અગત્યના છે, ધ્યાન રાખજો. બેમાંથી એક પ્રશ્ન એ બોર્ડની પરીક્ષામાં પૂછવા લાયક, બંને VIP પ્રશ્નો, અને એટલા માટે જ બંને પ્રશ્નો બે અલગ અલગ લેક્ચરમાં શીખવાડ્યા છે કે જેથી તમે બે અલગ અલગ દિવસમાં એને તૈયાર કરી શકો. વિદ્યાર્થી મિત્રો, બંને પ્રશ્નોની ચર્ચાના અંતે એક અગત્યના મુદ્દાની નોંધ કરવાની. યાદ રાખજો કે મોટા અંતરોએ વિદ્યુત ડાયપોલનું ક્ષેત્ર
મહત્વની વાત, મોટા અંતરોએ વિદ્યુત ડાયપોલનું ક્ષેત્ર 1/r² તરીકે નહીં, 1/r² તરીકે નહીં, પણ 1/r³ મુજબ ઘટે છે. અગત્યનો મુદ્દો છે, ખાસ ધ્યાન રાખજો. મોટા અંતરોએ વિદ્યુત ડાયપોલનું ક્ષેત્ર 1/r² તરીકે નહીં, પરંતુ 1/r³ મુજબ ઘટે છે. આ ઉપરાંત ડાયપોલના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને દિશા માત્ર અંતર r પર જ આધારિત નથી, પરંતુ સ્થાન સદિશ r અને ડાયપોલની ચાકમાત્રા વચ્ચેનો ખૂણો એ પણ અગત્યનો, એટલે એના પણ પર આધારિત છે. ખાસ નોંધમાં એક પહેલો અગત્યનો મુદ્દો. બીજા નંબરની અંદર ધ્યાન રાખજો, ડાયપોલનું પરિમાણ 2a એ શૂન્ય તરફ ગતિ કરે, એટલે કે આપણું સૂત્ર ડાયપોલ મોમેન્ટ માટે P બરાબર 2a × q. હવે આ ડાયપોલ મોમેન્ટના સૂત્રમાં લિમિટ 2a → 0, એનો અર્થ કે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર લગભગ નહીવત, એટલે કે અંતર ના હોય. અને બીજા નંબરની અંદર q →∞, એટલે વિદ્યુત ભાર જો અનંત હોય તો ઉપરનો ગુણાકાર સીમિત રહે તેવા લક્ષમાં વાત કરીએ તો આ શરતનું પાલન કરતી રચના એને બિંદુ ડાયપોલ, અંગ્રેજીમાં પોઈન્ટ ડાયપોલ તરીકે ઓળખી શકાય. કારણ બંને વચ્ચેનું અંતર 0ની નજીક, વિદ્યુત ભાર અનંત, તો એટલા માટે એને પોઈન્ટ ડાયપોલ, ગુજરાતીમાં બિંદુ ડાયપોલ કહે છે. મિત્રો, એક નાનકડા મુદ્દાની નોંધ કરીએ. વિદ્યુત ડાયપોલનું ભૌતિક મહત્વ. મિત્રો, મોટાભાગના અણુઓ માટે ધન વિદ્યુત ભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુત ભારનું કેન્દ્ર એક જ સ્થાને હોય, અને તેથી તેમની દ્વિધ્રુવી ચાકમાત્રા શૂન્ય હોય છે. ધન અને ઋણ વિદ્યુત ભાર એકબીજા ઉપર સંપાત થાય, પરિણામે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ શૂન્ય થશે. CO2 અને CH4 એ આ પ્રકારના અણુઓ છે. CO2 કેવી રીતે લખી શકાય તો કેમેસ્ટ્રીમાં ખબર હશે, આ પ્રમાણે લખો છો. CH4 તો એક C સમચતુષ્ફલકના 4 ખૂણા ઉપર આ રીતે 4 હાઇડ્રોજન, તો આ રીતે દર્શાવી શકાય. તો મોટાભાગના અણુઓ માટે ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો જો એક જ જગ્યાએ ભેગા થતા હોય તો એમની ડાયપોલ ચાકમાત્રા શૂન્ય થશે. આમ છતાં જ્યારે વિદ્યુત ક્ષેત્ર લગાડવાનો પ્રયત્ન કરો ત્યારે તેમાં ડાયપોલ ચાકમાત્રા ઉત્પન્ન થાય છે. પરંતુ કેટલાક અણુઓમાં ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થતા નથી. તેથી વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં પણ તેઓ કાયમી ડાયપોલ ચાકમાત્રા ધરાવે છે. તેને ધ્રુવીય અણુઓ કહે છે. ટૂંકમાં કાયમી ચાકમાત્રા ન હોય, કાયમી ચાકમાત્રા ન હોય તો એને અધ્રુવીય તરીકે ઓળખી શકાય, અને કાયમી ચાકમાત્રા જો હોય તો એને ધ્રુવીય અણુઓ તરીકે ઓળખી શકાય. ટૂંકમાં જેના ધ્રુવો કાયમ માટે અસ્તિત્વ ધરાવતા હોય તો ધ્રુવીય થશે, ના ધરાવતા હોય તો અધ્રુવીય થાય. બંને અગત્યની વાત. પાણીનો અણુ H2O તો કાયમી દ્વિધ્રુવી ચાકમાત્રા ધરાવે છે, માટે
તેને ધ્રુવીય અણુઓ તરીકે ઓળખી શકાય। આ અગત્યની વાત છે, યાદ રાખજો। ફરીવાર, મોટાભાગના અણુઓ માટે વિદ્યુત ડાયપોલનું કેન્દ્ર ધન અને ઋણ વિદ્યુત ભારો એટલે ધન વિદ્યુત ભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુત ભારનું કેન્દ્ર જો એક જ સ્થાને હોય તો તેમની દ્વિધ્રુવી ચાક માત્રા શૂન્ય બને। CO2, CH4 આ પ્રકારના ઉદાહરણો છે। જ્યારે અમુક જગ્યાએ એવું હોય કે જેમાં તેમની દ્વિધ્રુવી ચાક માત્રા શૂન્ય થતી નથી, એટલે કે કેટલાક અણુઓમાં ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો સંપાત ના થાય, અને સંપાત ના થાય તો કાયમી ચાક માત્રા ધરાવતા હોય તો તેમને ધ્રુવીય અણુઓ કહે છે। પાણીનો અણુ H2O એ ધ્રુવીય અણુનું ઉદાહરણ છે। નાનો મુદ્દો છે, ટેક્સ્ટબુકમાં એકવાર વાંચજો, સમજ પડી જશે। વિદ્યાર્થી મિત્રો, 2-3 દાખલાઓ જોઈ લઈએ। હવે સ્વાધ્યાયનો 1.14 રકમ વાંચું છું, ચોપડી જોડે રાખજો। આકૃતિમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં 3 વિદ્યુત ભારોના ગતિપથ દર્શાવે છે। આ પહેલા નંબરની પ્લેટ ધન ભારિત, બીજા નંબરની પ્લેટ ઋણ ભારિત, 1, 2 અને 3 ગતિપથ દર્શાવેલા છે। તો 3 વિદ્યુત ભારોના ચિહ્ન આપો। ખાલી ચિહ્ન ધન અને ઋણ લખવાના છે। હવે જુઓ, પહેલા નંબરનું જે કિરણ છે એ ધન પ્લેટ તરફ વાંકું વળે છે, બીજું કિરણ જે છે એ પણ ધન પ્લેટ તરફ વાંકું વળે છે। તો સ્વાભાવિક છે કે કુલમ્બના નિયમ પ્રમાણે આકર્ષણના સિદ્ધાંતથી આ બંને વિદ્યુત ભારો ઋણ હોવા જોઈએ તો જ ધન પ્લેટ તરફ વાંકા વળે, અને ત્રીજા નંબરનું જે કિરણ છે એ ઋણ પ્લેટ તરફ વાંકું વળે છે। તો એ ઋણ પ્લેટ તરફ વાંકું વળતું હોવાથી સ્વાભાવિક છે કે એનું ચિહ્ન ધન હોવું જોઈએ। તો 1 અને 2ના ચિહ્ન ઋણ થશે, જ્યારે 3 એનું ચિહ્ન એ ધન થશે। યાદ રાખજો, 1 અને 2 એના ચિહ્નો ઋણ થશે, જ્યારે 3નું ચિહ્ન એ ધન થશે। હવે પ્રશ્ન આગળ, કયા કણ માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હશે? હવે મિત્રો, એક બાબત યાદ રાખજો કે સ્થાનાંતર એ E/m ગુણોત્તર સાથે સપ્રમાણતાનો સંબંધ ધરાવે છે। y એટલે સ્થાનાંતર છે, E/m એ થોમ્સનનો ગુણોત્તર છે। હવે સ્થાનાંતર ચલે છે E/m હોવાથી ત્રીજા નંબરનું કણ એ મહત્તમ સ્થાનાંતર 1 અને 2ની સાપેક્ષમાં એનું મહત્તમ સ્થાનાંતર દેખાય છે, માટે E/mનું મૂલ્ય એ ત્રીજા નંબરના માર્ગ માટે એટલે કણ 3 માટે એનું મૂલ્ય એ મહત્તમ હશે। યાદ રાખજો। હવે સ્વાધ્યાય 1.15 એક સમાન વિદ્યુત ક્ષેત્ર સદિશ E 3 × 10⁻³ I કેરેટ ન્યૂટન પ્રતિ કુલમ આપેલ છે। એનો વિચાર કરો। 2 મુદ્દાઓનું સોલ્યુશન કરવાનું છે। એમાં પહેલો વિકલ્પ, YZ સમતલને સમાંતર જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી આ ક્ષેત્રનું ફ્લક્સ શોધો। 10 સેન્ટીમીટરની બાજુવાળો ચોરસ એટલે ક્ષેત્રફળ એ 10 સેન્ટીમીટરની બાજુવાળો ચોરસ, એટલા માટે એનું ક્ષેત્રફળ થશે 10 × 10 સેન્ટીમીટર સ્ક્વેર, એટલા માટે થશે 100 સેન્ટીમીટર સ્ક્વેર। મીટર કરશો તો 100 × 10⁻⁴ મીટર સ્ક્વેર, એટલે આવશે 10⁻² મીટર સ્ક્વેર। વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ બંને તૈયાર છે। મિત્રો, અહીં YZ સમતલને સમાંતર જેનું સમતલ હોય, હવે YZને સમાંતર હશે તો ક્ષેત્રફળ સ્વાભાવિક છે કે x અક્ષની દિશામાં હોવું જોઈએ, માટે I કેરેટ એ દરેકે દરેક જગ્યાએ લખવાનો ભૂલતા નહીં। આ I કેરેટ થશે, એટલા માટે ક્ષેત્રફળ તૈયાર। જો ફ્લક્સ શોધવું હોય તો phi = સદિશ E ડોટ સદિશ A 3 × 10⁻³ I
અને અહીંયા થશે 10⁻2i, આઈ ડોટ આઈ 1 થઈ જશે એટલે 3 ગુણ્યા 10⁻3 અને આ -2 એટલે 1 ઘાત આઈ ડોટ આઈ 1 થશે. જવાબ આવશે 30 અને ફ્લક્સ માટેનો એકમ એ આપણને ખબર હોવી જોઈએ, ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ્બ. આ અગત્યની વાત છે, યાદ રાખવાની. હવે બી વિકલ્પમાં જો આ જ ચોરસના સમતલને દોરેલો લંબ એક્સ અક્ષ સાથે 60નો કોણ બનાવે, એટલે અહીંયા ખૂણો આપેલો છે થીટા બરાબર 60 ડિગ્રી, તો તેમાંથી ફ્લક્સ શોધો. તો અહીંયા જો ફ્લક્સ શોધવું હોય તો ફ્લક્સ ફાઈ બરાબર ઈ એ કોસ થીટાવાળું સૂત્ર વાપરવું પડશે. ઈની જગ્યાએ 3 ગુણ્યા 10⁻3, ક્ષેત્રફળ થશે -2 અને cos 60 એટલે 30, આનું સાદું રૂપ, અને cos 60 આવશે 1/2, માટે જવાબ થશે 15 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ્બ. સાદું રૂપ ધ્યાન રાખજો, અગત્યનું છે.